Good morning to one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for FYBA SEM 1. આ લેક્ચર ફક્ત ને ફક્ત FYBAના સ્ટુડન્ટ્સ માટે છે. ગયા લેક્ચરમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજની ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને વાત કરી હતી, જ્યારે આ લેક્ચરમાં આપણે એ જોશું કે આપણે કોઈ લેંગ્વેજ કઈ રીતે ભણી શકીએ છીએ. ઇન ધીસ લેક્ચર વી વિલ ડિસ્કસ અબાઉટ ધ method or we can say steps in which we can learn a language. આપણે આ લેક્ચરમાં સ્ટેપ્સ ભણીશું કે જેનાથી આપણે કોઈ લેંગ્વેજ ભણી શકીએ છીએ. હવે આપણે ગયા લેક્ચરમાં બી વાત થઈ ચૂકી છે આ વસ્તુની કે જો આપણે કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય, બરાબર, તો એના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. જેવી રીતે આપણે અહીંયા ગુજરાતમાં રહીએ છીએ, એઝ વી આર સ્ટેઇંગ ઇન ગુજરાત, we know Gujarati very well, okay, but we don't know how we have learned Gujarati. Okay, તમે કહેશો એ નાનપણથી ભણ્યું છે, અમે તો નાનપણથી જ્યારે અમે બોલતા નહોતા શીખે ને ત્યારથી આવડે છે અમને. ઓકે, યુ આર વેરી ટ્રુ ઇન દેટ. તમે એકદમ સાચા છો કે તમે બહુ નાના હતા ને ત્યારેથી તમને આ લેંગ્વેજ બહુ સારી રીતે આવડે છે, બરાબર. જ્યારે ઘણા બધા એવા લોકો છે આ દુનિયામાં કે જેને ગુજરાતી નથી આવડતી, they don't know Gujarati. Okay, suppose let me tell you something that કોઈ પણ ફોરેનર જો આપણે અહીંયા આવે, okay, it is obvious that he or she doesn't know Gujarati. Okay, but એ જો ફોરેનર 15થી 20 દિવસ સુધી અહીંયા રહી જાય ને તો એને થોડું અંશે તો એને ગુજરાતી આવડી જ જાય, એ શીખી જ જાય. શું કામ? તો કે એ એની નીડ છે, બરાબર, એ એની જરૂરિયાત છે કે એને આ લેંગ્વેજ શીખવી પડે, કારણ કે એને આ સ્ટેટમાં એને રહેવું છે, ભલે 15 દિવસ જ રહેવું હોય કે મહિનો દિવસ રહેવું હોય, બટ એને ખબર છે કે મારે આના સિવાય કોઈ ઉદ્ધાર નથી બીજો. ઓકે, એટલે એ લોકો ગુજરાતી ભલે કાંઈ નહીં તો થોડા ઘણા શબ્દો શીખી જાય કે આને શું કહેવાય, ઓને શું કહેવાય. ઓકે, તો એ જ રીતના સપોઝ આપણે ઇંગ્લિશની વાત કરીએ. આજે ઇંગ્લિશ જે છે એ વર્લ્ડ વાઇડ લેંગ્વેજ છે. ધીસ ઇઝ બીકમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. ઓકે, બિકોઝ competition is being faced in each and every we can say field. ઓકે, કોઈ પણ એવી ફિલ્ડ નથી કે જેમાં કોમ્પિટિશન નથી, અને આ કોમ્પિટિશનમાં ઉતરવા, આ કોમ્પિટિશનમાં આપણે ઊભું રહેવા પણ છે ને આપણે આ લેંગ્વેજની ખબર હોવી જ જોઈએ. આ લેંગ્વેજ એવી છે, ધીસ ઇઝ દેટ ટાઈપ ઓફ લેંગ્વેજ દેટ ઇટ ઇઝ સીન ઇન ઓલમોસ્ટ એવરી ફિલ્ડ. તમે ડૉક્ટરની ફિલ્ડ લ્યો તો એમાં પણ આ જ છે, તમે ટીચિંગ ફિલ્ડ લ્યો તો એમાં પણ આ જ લેંગ્વેજ છે, બરાબર. તમે એમ કહેશો કે ભાઈ હાથ ઊંચા કરી નાખશો કે ભાઈ મારે આમાં નથી આવતું તો હું નથી ભણતી, તો એમાં લોસ તમારો જ છે. ઓકે, વી ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ લોસ ઇન ધીસ. we are learning and we have to learn the languages very well. Okay, it is not so that we are knowing this language, so it is said that a student is always a student, but a teacher is always a student. એવું નથી કે અમે આટલું આવડે છે અમને એટલે અમે કાંઈ શીખતા નહીં હોય. we are also learning day by day new things in the languages. Okay, so what are the steps that we can do to learn a language? Okay, a language means you can here take any of the language, English, Gujarati, Hindi, whatever you feel. LSRW. ઓકે, હવે તમે કહેશો આ શું બોલી ગયા મેડમ તમે, LSRW. Now this LSRW are the steps to learn a language very well. L means listening, S means speaking, R means reading, W means writing. Okay, whenever you want to learn a language, જ્યારે પણ તમારે લેંગ્વેજ ભણવી હોય ત્યારે તમારે આ 4 સ્ટેપ્સ ફોલો કરવા પડે. લિસનિંગ એટલે કે સાંભળવું, સ્પીકિંગ એટલે કે બોલવું, રીડિંગ એટલે કે વાંચવું, અને રાઇટિંગ એટલે કે લખવું.
પહેલાં તમારે કોઈ પણ લેંગ્વેજને શીખતા પહેલાં એને સરખી રીતે ધ્યાનથી સાંભળવું પડે. બરાબર? તમે જ્યારે ગુજરાતી બોલતા શીખ્યા, તમે નાના હતા ને ત્યારે ગુજરાતી બોલતા શીખ્યા છો, બરાબર ને? હવે જ્યારે તમે બહુ નાના હતા ત્યારે પહેલાં તમે સાંભળતા કે તમારા મમ્મી પપ્પા શું વાત કરે છે, આ વસ્તુને શું કહેવાય ગુજરાતીમાં, એ બધી વસ્તુ તમે સાંભળવાથી જ આવડી છે. બરાબર? વેન યુ વેર યંગ, ઓકે, વેન યુ આર અ ચાઇલ્ડ, you were just listening to what all the things or what all the people around you were speaking. Okay, through listening you started to speak. તમે સાંભળતા શીખા તો સાંભળતા સાંભળતા જ તમે બોલતા શીખા છો. બરાબર ને? આપણા મમ્મી નાના હોય ને ત્યારે એમ કે બેટા માં બોલ તો માં. બરાબર? નાઉ વોટ ઇઝ ધીસ? યુ આર લિસનિંગ દેટ આ વર્ડને આવી રીતે બોલાય છે. Then you try to speak that word, then ma. Okay, that is the time when you start the second step, that is speaking. Okay, પછી એ જ વસ્તુને વાંચતા શીખો છો કે સપોઝ તમારા મમ્મી એ માં શબ્દ જે છે એ લખીને બતાવે તો તમે કઈ રીતે વાંચશો એ તમને શીખવા મળે છે. And at last you write that word ma. This is how you learn a language. ઓકે, આ જ રીત છે, આ જ સ્ટેપ્સ છે જેનાથી તમે કોઈ પણ લેંગ્વેજ ભણી શકો છો. હવે તમે કહેશો કે એ નાના હતા ત્યારે પોસિબલ હતું, હવે એ વસ્તુ પોસિબલ નથી. નો, બધી જ વસ્તુ પોસિબલ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. ઓકે, there is no age to learn anything. Okay, and you are in FY now. FY means you have still max to max 2 years, and to learn a language 2 years are enough. Okay, 2 વર્ષ છે, તમે ખૂબ મહેનત કરી લ્યો તો આગળ જતાં તમને બહુ કામ લાગશે. એવું જરૂરી નથી કે તમારું મેઇન ઇંગ્લિશ નથી એટલે તમે ઇંગ્લિશ નહીં વાંચો કે નહીં શીખો તો ચાલશે. ના, તમને આવડવું જ જોઈએ. ઓકે, તો આપણે આજે હું તમને એ વસ્તુ શીખવાડીશ કે તમારે ઇંગ્લિશ કઈ રીતે ભણવું. હવે આપણે જોયું છે કે આજકાલના છોકરાઓને મૂવીઝનો બહુ શોખ છે ઓર સિરીઝનો બહુ શોખ છે. બરાબર? આપણે મૂવીઝનું જો લઈએ તો મૂવીઝનો બહુ શોખ છે. ભલે અત્યારના due to lockdown the theaters are closed, but still we are having many of the apps through which we can see movies. Okay, હવે મૂવીઝમાં આપણે જનરલી બોલિવૂડના મૂવીઝ પ્રિફર કરી છે ઓર હોલિવૂડના મૂવીઝ પ્રિફર કરી છે. ઓકે, બટ whenever I hear some of my friends tells that I have watched Hollywood movies a lot. Okay, હું અત્યારે પણ એક હોલિવૂડનું મૂવી જોઈને આવ્યો છું ઓર આવી છું. હવે અમુક જે મેઇન ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ ના હોય ને એ લોકો એમ કે અમને તો સમજાય જ નહીં. ટિપિકલ લેંગ્વેજ, ટિપિકલ રસ્ટિક ગુજરાતીમાં એવું રીતે કે મને આ કાંઈ સમજાણ નહીં. બરાબર? નાઉ વોટ ઇઝ દેટ ન સમજાણું? બિકોઝ દે આર નોટ લિસનિંગ ઇટ વેરી કીનલી. જો તમે સરખી રીતે સાંભળશો ને તો જ તમને સમજાશે. છતાંય અમુક વર્ડ્સ, અમુક એક્સેન્ટ એવી હોય ને, એક્સેન્ટ મતલબ બોલવાની રીત એવી હોય ને કે તમને ના સમજાય. ડુ વન થિંગ, whenever you watch a movie in English, okay, do watch it with a subtitles. નીચે જે ડાયલોગ્સ લખેલા આવે ને એ રીતે ભણવાની ટ્રાય કરો તો તમને જલ્દીથી એ કેચઅપ થશે કે આ શું બોલે છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ લિસન. તમે આ રીતે પહેલાં તો સાંભળતા શીખો. આજકાલની જનરેશનમાં આ જ વાંધો છે કે આપણે કોઈનું સાંભળતા જ નથી. નાઉ ધીસ ઇઝ નોટ ગુડ. પહેલાં તમે સાંભળો, પછી એ વસ્તુ બોલવાની ટ્રાય કરો કે તમે કઈ રીતે ઓલો આ કેરેક્ટર જે છે, ઓલો હીરો છે, એને આ શબ્દ આ રીતે બોલ્યો હતો. બરાબર? તો તમે પણ એ રીતના બોલવાની ટ્રાય કરશો પછી. પણ એ ક્યારે આવશે? જ્યારે તમે એને સરખી રીતે સાંભળ્યું હશે. વેન યુ હેવ ફર્સ્ટ લિસન ટુ ઇટ વેરી કેરફુલી,
then only you will attempt to speak that word in that manner. That's how you try to speak it very well, and that too very fluently. ઓકે, જો આ વસ્તુ તમે ન કરી શકો તો તમે આગળ જતાં બીજું કંઈ ન કરી શકો, આ ફોર શ્યોરની વાત છે. બરાબર. હવે પછી જેમ જેમ તમે એ વસ્તુ બોલતા શીખા છો એમ એમ એ વસ્તુ તમે વાંચતા શીખી જશો. તમને સપોઝ કોઈ ફોરેન લેંગ્વેજ કહે શીખવાની, પહેલાં તમે એને સરખી રીતે સાંભળશો, પછી તમે કહેશો મને આમાં કાંઈ ના સમજાણું, પછી તમે એના શું કહેવાય સ્પીક એ કઈ રીતે બોલ્યા છે ને એ બોલવાની ટ્રાય કરશું આપણે. બરાબર. પછી એને આપણે વાંચવાની ટ્રાય કરશું. પછી એના એ સ્ટેપ બાય સ્ટેપ હોય છે. આપણે કેમ મેથ્સના ફોર્મ્યુલા કરીએ ને, વેન વી ડુ મેથ્સ ફોર્મ્યુલા, મેથ્સ સમ્સ, વી ડુ ઇટ વિથ અ ફોર્મ્યુલા એન્ડ દેટ ટુ સ્ટેપ બાય step, and then we get the answer very correctly. In the same manner, if we learn a language through steps, it is very easy for us to learn a language very carefully. Okay, તો તમે આ રીતે જ તમે તમારી લેંગ્વેજ શીખી શકો છો. પહેલાં લિસનિંગ, પછી સ્પીકિંગ. ધીમે ધીમે પછી એ જ ફોરેન લેંગ્વેજ આપણે વાંચતા શીખીએ છીએ. બરાબર. પછી વાંચવાથી આપણે ઘણું બધું નોલેજ મળે છે, અને છેલ્લો સ્ટેપ શું છે? રાઇટિંગ. એટલે છેલ્લે અંતે એ આપણે લખવાની ટ્રાય કરીએ છીએ. કોઈ પણ લેંગ્વેજ શીખવાના આ જ 4 સ્ટેપ છે. ખાસ કરીને ઇંગ્લિશની વાત આવે તો ઇંગ્લિશ ભણવાની, ઇંગ્લિશ બોલતા શીખવાની આ જ 4 સ્ટેપ્સ છે. ઓકે, તો તમે આ રીતે ભણો તો તમે ઇંગ્લિશ સારી રીતે બોલી શકો છો, સારી રીતે સમજી શકો છો, અને ખુદને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો. જો આ વસ્તુ તમારામાં નહીં હોય તો તમે આ દુનિયાની કોમ્પિટિટિવ વર્લ્ડમાં તમે ક્યાંય પાછળ રહી જશો. બરાબર. તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ પણ એટલું હોવું જોઈએ, જનરલ નોલેજ પણ એટલું હોવું જોઈએ, લેંગ્વેજનું નોલેજ પણ એટલું જ હોવું જોઈએ. જો તમારી પાસે એ નહીં હોય તો તમે ક્યાંય જોબ કરી શકશો નહીં. ઓકે, સો તમારે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, અને આ જ 4 સ્ટેપ ધ્યાનથી જોઈને, ધ્યાનથી સાંભળીને એકવાર ટ્રાય કરો કાંઈ પણ નવું શીખવાની. જો નવું શીખશો તો તમને કંઈક નવું આવડશે. જો તમે કંઈ શીખશો જ નહીં તો તમે કેમ બધું સમજી શકો છો? ઓકે, સો ધીસ આર ધ 4 સ્ટેપ્સ થ્રુ વિચ one can learn a language very carefully and very truly. Clear? So we will keep up to this, and in the next lecture we will have something new. Okay, thank you. અને ત્યાં સુધી કંઈક નવું શીખવાની કોશિશ કરો, જેથી કરીને તમને કંઈક નવું આવડે. બરાબર. અને સારું છે ને, એક ટેલેન્ટ વધી જશે તમારામાં. જો નવું કંઈક શીખશો તો નવું ટેલેન્ટ વધી જશે તમારામાં. ઓકે, સો ટિલ દેન હેવ અ ગ્રેટ ડે, અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.